આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે કાગડો દહીં થરું લઈ ગયો. પહેલાંના સમયમાં દેખાવમાં થોડો સાધારણ હોય તેવો છોકરો કોઈ સુંદર રૂપાળી કન્યા સાથે પરણે તો આપણા વડવાઓ આ કહેવત કહેતા હતા. તો આજે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી વિસરાતી જતી વાનગી દહીં થરા બનાવીશું. દહીં થરા 3 રીતે બનાવાય છે: મોળા, ગળ્યા અને નમકીન. તો આજે આપણે ચા, કોફી કે દૂધ સાથે નાસ્તામાં સર્વ કરી શકાય તેવા નમકીન દહીં થરા બનાવતા શીખીશું, જેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને ઘરમાં નાના બાળકોથી લઈ વડીલો સુધી બધાને ભાવે તેવા સ્વાદિષ્ટ તૈયાર થાય છે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ એક મિક્સિંગ બોલમાં 1 કપ ચાળેલો મેંદો લીધો છે. તેમાં અડધો કપ બારીક રવો ઉમેરીશું. રવાનું માપ મેંદા કરતાં અડધું રાખવું. જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તેને મિક્સર જારમાં થોડી ગ્રાઇન્ડ કરીને પણ ઉમેરી શકો છો. તેમાં મસાલામાં અડધી ચમચી અધકચરું વાટેલું જીરું, અડધી ચમચી અધકચરા વાટેલા મરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. જો તમારે ગળ્યા કે મોળા દહીં થરા બનાવવા હોય તો લોટ બાંધતી વખતે તેમાં મીઠું કે બીજા કોઈપણ પ્રકારના મસાલા ન ઉમેરવા. મોણ માટે તેમાં જરૂર મુજબ અથવા તો 3 થી 4 ટેબલસ્પૂન તેલ ઉમેરી હાથ વડે બધી જ સામગ્રીને સરખી રીતે મિક્સ કરી મેંદો અને રવો બિલકુલ પણ કોરો ન રહે તે રીતે તેને મોઈ લઈશું. મોણમાં તમે તેલના બદલે ગરમ કરેલું ઘી પણ ઉમેરી શકો છો. જો તમારે એકદમ સફેદ અને અંદરથી પડવાળા પોચા દહીં થરા બનાવવા હોય તો રવો ન ઉમેરીને 1.5 કપ મેંદો લઈને પણ આ જ રીતે દહીં થરા બનાવી શકાય છે. પરંતુ અત્યારે મોટાભાગના લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે એટલે અડધા માપ પ્રમાણે રવો ઉમેરશો તો પણ દહીં થરા ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થશે. આ રીતનું મુઠ્ઠી પડતું મોણ કરવાથી દહીં થરા અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થાય છે. લોટ બાંધવા માટે તેમાં 1/4 કપ એટલે કે 4 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં ઉમેરીશું. આ વાનગીનું નામ દહીં થરા છે એટલે લોટ બાંધતી વખતે પાણીના બદલે દહીંનો જ ઉપયોગ કરવામાં આવે છે. જો તમે પાણી ઉમેરીને લોટ બાંધશો તો તે દહીં થરા નહીં પરંતુ ફરસી પૂરી તૈયાર થશે. લોટ હળવા હાથે જ બાંધવો, બહુ ભાર દઈને ન બાંધવો, નહીંતર તે એકદમ કડક તૈયાર થશે. જેમ મઠડી કે શક્કરપારાનો આપણે લોટ બાંધતા હોઈએ છીએ તેમ ભાખરી કરતાં સહેજ નરમ અને પરોઠા કરતાં થોડો કઠણ તેવો લોટ બાંધીને તૈયાર કરીશું. મેંદો અને રવાનો ઉપયોગ કર્યો છે એટલે બાંધ્યા પછી તેને ઢાંકીને 15 મિનિટ માટે મૂકી રાખીશું, જેથી તે ફૂલીને સરખો સેટ થઈ જશે. બધી સામગ્રીના માપ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. 15 મિનિટ પછી સહેજ તેલવાળો હાથ કરી લોટને કેળવી લઈશું અને પછી તેમાંથી નાની સાઇઝના લુવા બનાવીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 30 થી 35 નંગ જેટલા દહીં થરા બનાવી શકાય છે. આ રીતે વારાફરતી બધા જ લુવા બનાવ્યા પછી એક લુવાને આદળી પર મૂકી હથેળી અને આંગળી વડે તેને પ્રેસ કરીશું. આ દહીં થરાને વેલણની મદદથી વણવામાં નથી આવતા, આ રીતે થેપીને જ બનાવાય છે અને થેપ્યા પછી તેના ઉપર કાંટા ચમચી કે ચપ્પા વડે કાપા અથવા તો છેદ ન કરવા. આ રીતે વારાફરતી બધા જ દહીં થરાને થેપ્યા પછી તેને તળવા માટે કઢાઈમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. જો તમે મીઠા દહીં થરા બનાવતા હો તો લોટ બાંધવામાં અને તળવામાં ઘીનો જ ઉપયોગ કરવો. કઢાઈમાં તેલ સાધારણ ગરમ થાય એટલે કઢાઈમાં સમાય તેટલા દહીં થરાને તેમાં તળી લઈશું. દહીં થરા કાચા હોય ત્યાં સુધી તેના ઉપર જારો ન લગાવો, નહીંતર તે તૂટી જવાની શક્યતા રહે છે. તળાઈને તે તેલમાં થોડા ઉપર આવે એટલે જારા વડે તેને થોડી વારે ફેરવતા જવું અને બંને બાજુથી આછા ગુલાબી રંગના એટલે કે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લેવા. તળતી વખતે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવી. જો તમે તેને તેજ આંચ પર તળશો અથવા તો તળવામાં ઉતાવળ કરશો તો તે અંદરથી કાચા રહેશે અને ઠંડા થયા પછી તે નરમ પડી જશે અને ખાવામાં એકદમ ચવડ લાગશે. આપણે જે લોટ બાંધતી વખતે દહીંનો ઉપયોગ કર્યો છે તો દહીંનું મોઇશ્ચર સરખું બળી જાય ત્યાં સુધી તેને તળવા જરૂરી છે. એક બેચને તળવામાં આશરે 4 થી 5 મિનિટનો સમય લાગે છે. જો તમારે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે દૂધ ગરમાં મીઠા દહીં થરા સિદ્ધ કરવા હોય તો તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. બંને બાજુથી દહીં થરા સરખા તળાય પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને બાકીના દહીં થરાને તળી
તે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી 15થી 20 દિવસ સુધી તેને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ધન્યવાદ.